નમસ્કાર મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ફ્રીજનું ઠંડુ પાણી આપણા શરીર માટે કેમ જોખમી છે? જો તમે ફ્રીજનું પાણી પીવો છો તો તમારા શરીરમાં 3 ફેરફારો થઈ શકે છે. ઉનાળાની ગરમી હોય કે પછી તીખું ભોજન, આપણને તરત જ ફ્રીજનું ઠંડુ બરફ જેવું પાણી પીવાની ઈચ્છા થાય છે. મિત્રો, ગળાને તો શાંતિ મળે છે, પણ જો આ ઠંડુ પાણી તમારા પેટની અંદર ગયા પછી શું ધમાલ મચાવે છે, એના વિશે આજે આપણે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક આ બંને દ્રષ્ટિકોણથી સમજીશું. તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ. ફ્રીજનું પાણી તમારા પાચન તંત્ર એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ પર કેવી ગંભીર અસરો કરે છે, પણ એ પહેલાં આપણે આપણા શરીરના તાપમાનનું ગણિત થોડું સમજીએ. ધ બાયોલોજી ઓફ ટેમ્પરેચર. આપણા શરીરનું સામાન્ય તાપમાન આશરે 37°C હોય છે, અને જ્યારે આપણે 4 થી 5° વાળું ફ્રીજનું પાણી પીએ છીએ ત્યારે શરીરમાં થર્મલ શોક જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. આપણા શરીરને તમે જે ઠંડુ પાણી પીધું છે એ પાણીને ગરમ કરવા માટે વધારાની ઉર્જા વાપરવી પડે છે, અને જે ઉર્જા ખોરાકને પચાવવામાં વપરાતી જોઈતી હતી તે હવે પાણીને ગરમ કરવામાં વપરાઈ જાય છે. અને એનું પરિણામ શું આવે છે? પાચન તંત્ર પર મુખ્ય અસરો. ઇમ્પેક્ટ ઓન ડાયજેશન. રક્તવાહિનીઓનું સંકોચાવું. મિત્રો, જેમ ઠંડા પાણીમાં આપણો હાથ નાખવાથી આપણી નસો સંકોચાઈ જાય છે, તેમ ઠંડુ પાણી પીવાથી પેટની રક્તવાહિનીઓ સંકોચાય છે. આનાથી પાચન અંગોને લોહીનો પુરવઠો ઓછો મળે છે. મિત્રો, ખોરાકમાં ચરબીનું જોખમ વધે છે. ચરબી જામી જાય છે. વિચારો કે તમે તેલવાળું ભોજન જમ્યા છો અને ઉપરથી ઠંડુ પાણી પીવો છો. તો મિત્રો, વિજ્ઞાન કહે છે કે ઠંડુ પાણી ખોરાકમાં રહેલી ચરબી એને સખત બનાવે છે. તો આ સખત ચરબીને તોડવી શરીર માટે મુશ્કેલ બને છે, જેનાથી એસિડિટી અને બ્લોટિંગ, પેટ ફૂલવું જેવી સમસ્યાઓ થાય છે. અન્ય ગંભીર અસરો. સેકન્ડરી ઇફેક્ટ્સ. વેગસ નર્વ. મિત્રો, આપણું વેગસ નર્વ છે એના પર અસર થાય છે. ઠંડુ પાણી પીવાથી શરીરની મુખ્ય જ્ઞાનતંતુ વેગસ નર્વ પ્રભાવિત થાય છે, જે હૃદયના ધબકારા ધીમા પાડી શકે છે. કબજિયાતની સમસ્યા. મિત્રો, લાંબા સમય સુધી ઠંડુ પાણી પીવાથી આંતરડા સંકોચાય છે, જે મળત્યાગની પ્રક્રિયાને વધુ મુશ્કેલ બનાવે છે. ગળામાં ચેપ. ઠંડુ પાણી પીવાથી શ્વસન તંત્રમાં મ્યુકસ ચીકણું પડ વધે છે, જે પાચન અને શ્વાસ બંનેને અસર કરે છે. આયુર્વેદના મત મુજબ જઠરા અગ્નિ એટલે કે પાચન અગ્નિ ખોરાક પચાવે છે. ઠંડુ પાણી આ અગ્નિને ઉલવી નાખે છે. મિત્રો, આ બધી સમસ્યાઓથી બચવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે, અને એ છે માટલાનું પાણી. મિત્રો, માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ હોય છે, અને તે માટીના ગુણોને કારણે આલ્કલાઇન હોય છે, જે શરીરના પીએચ લેવલને જાળવી રાખે છે. મિત્રો, તે પાચન બગાડતું નથી, પણ આપણું પાચન સુધારે છે. તો યાદ રાખો, જમતી વખતે ક્યારેય પણ ખૂબ ઠંડુ પાણી ન પીવો. જો પીવું જ હોય તો જમ્યાના 30 મિનિટ પહેલાં અથવા 45 મિનિટ પછી નવશેકું અથવા તો સામાન્ય પાણી પીવો. વર્કઆઉટ. કસરત. મિત્રો, કસરત કર્યા પછી તરત જ ફ્રીજનું પાણી પીવાનું ટાળો. મિત્રો, તમારી જીભને થોડી સેકન્ડની ઠંડક આપવા માટે આખા પાચન તંત્રને
મુશ્કેલીમાં ન મૂકો. કુદરતી રીતે માટલાનું પાણી અપનાવો અને સ્વસ્થ રહો. જો તમને આ માહિતી ગમી હોય તો બીજા સાથે ચોક્કસ શેર કરજો. સ્વસ્થ રહો, મસ્ત રહો.